સાબરકાંઠા જિલ્લામાં તસ્કરોએ માઝા મૂકી છે. મંદિર અને કરફોડ ચોરી બાદ હવે સરકારી વાહનો પણ સુરક્ષિત રહ્યા નથી. સવારના અરસા દરમિયાન 15 મિનિટમાં તસ્કરો સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી એમ્બ્યુલન્સની ચોરી કરી ગયા હોવાની ઘટના નોંધાઈ છે. સવારના 8 થી સવા 8 વાગ્યાના અરસા દરમિયાન કોઈ તસ્કર એમ્બ્યુલન્સ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. ચોરી થયેલ એમ્બ્યુલન્સ 2019 મોડલની એટલે કે 5 વર્ષ જૂની હોવાનું સામે આવ્યું છે. સવારના 8 વાગે શિફ્ટ પૂરી થતાં ચાલક ચીમન વડેવિયાએ 4 શરદ બોડાતને સોંપ્યો છે. આમ એમ્બ્યુલન્સ સંભાળી લઈને ચાલક શરદ બોડાત સિવિલમાં ડ્રાઈવર રૂમમાં પાણીની બોટલ લેવા માટે ગયો હતો. દરમિયાન ચાવી ગાડીમાં જ ભૂલી ગયો હતો અને તેનો લાભ ઉઠાવીને કોઈ તસ્કર એમ્બ્યુલન્સને ચાલુ કરીને લઈને જતો રહ્યો હતો.